નમસ્કાર મિત્રો, આજે તો મીનાબેન કાઠિયાવાડી સ્ટાઇલ ગુવારનું શાક બનાવવાના છે. તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલાં તો 2 ચમચી ચણાના લોટને ધીમી આંચ પર શેકી લેવાનો છે. ત્યારબાદ આપણે ગુવારને બાફવાના છે. તો બાફતી વખતે તેની અંદર હળદર અને થોડુંક મીઠું એડ કરી અને ફક્ત 2 સીટીમાં બાફવાનું છે. તે બફાઈ જાય ત્યારબાદ કરવાનું છે વઘાર. તો વઘાર માટે તેલ લેવાનું છે. અહીંયા આપણે થોડુંક વધારે તેલ લેવાનું છે, કારણ કે કાઠિયાવાડી સ્ટાઇલ છે એટલે તેલ તો વધારે જ લેવું પડશે. ત્યારબાદ એની અંદર જીરું એડ કરવાનું છે. ત્યારબાદ હિંગ, વાટેલા આદુ મરચાં, ડુંગળી, ત્યારબાદ ટમેટા, એની ઉપરથી મસાલો કરવાનો છે. મસાલામાં હળદર, મીઠું, ધાણા જીરું અને લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલું સિંગ અને તલનો ભૂકો એડ કરવાનો છે. ત્યારબાદ થોડુંક દહીં ના હોય તો તમે ખાટી છાશ પણ એડ કરી શકો છો. ત્યારબાદ થોડુંક પાણી એડ કરી અને સતત હલાવતા રહેવાનું છે. ત્યારબાદ બાફેલી જે ગુવાર છે તે એમાં એડ કરી દેવાની છે અને ઉપરથી થોડોક ગરમ મસાલો અને કોથમીર વપરાઈને થોડીક વાર ઉકળવા દેવાનું છે. તો થઈ ગયું આપણું ગરમા ગરમ ગુવારનું શાક.